ઘટના બાદ ગભરાયેલી બાળકી ઘરે પહોંચી હતી અને દુખાવો તેમજ બ્લીડિંગ અંગે માતાને જાણ કરી હતી। પરિવારજનોએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો। ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે આરોપી મુસા મોહમ્મદ મંસૂરીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે। ગઈકાલે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના બેઠી કોલોની ઉમરવાડા વિસ્તાર ખાતે એક દુષ્કર્મનો બનાવ બનેલ, જેમાં આરોપી મુસાભાઈ મોહમ્મદભાઈ મંસૂરી, જેની ઉંમર 83 વર્ષ છે, તેમણે એક દીકરી કે જેની ઉંમર 5 વર્ષ અને 6 માસ છે, તેની સાથે પોતાના ઘરે દુષ્કર્મ આચરેલ હતું। જેના અન્વયે દીકરીની દાદી છે તેમણે સલાબતપુરા પોસ્ટે ખાતે ફરિયાદ આપેલી। ત્યારબાદ તપાસના અનુસંધાને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। ના, હજુ સુધી જણાયો નથી આરોપીનો ગુનાહિત ઇતિહાસ। અને જે એફઆઈઆર જે છે એ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 65(2) તથા પોક્સો એક્ટની કલમ 5(m) અને 6 મુજબ નોંધવામાં આવેલી છે।